સુરતમાં ખેલૈયાઓમાં નવરાત્રિને લઈને જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ નવરાત્રિ પ્રી નવરાત્રિ ઠેર ઠેર ચાલી રહી છે। ખેલૈયાઓના હાથમાં દાંડિયા નહીં પરંતુ અવેરનેસના બેનરો જોવા મળ્યા હતા। સુરતીઓ દરેક તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે, પરંતુ જ્યારે વાત માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રિની આવે ત્યારે શહેરવાસીઓમાં અનોખો જ માહોલ હોય છે। ભક્તિની સાથે ગરબા પ્રેમીઓમાં ખૂબ જ આનંદ જોવા મળે છે। ત્યારે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ડ્રેસીસને લઈને તો અગાઉ તૈયારીઓ થતી જ હોય છે, પરંતુ હવે નવરાત્રિમાં કેવા સ્ટેપ કરીશું એ માટે પણ અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવે છે। ત્યારે નવરાત્રિ મહોત્સવના પંડાલોની જેમ જ યુવા ખેલૈયાઓ પણ શોળ શણગારના સાજ સજવા માટે તૈયારી કરી રહ્યા છે। નવરાત્રિ પર્વને લઈને સમગ્ર પંથકમાં બ્યુટી પાર્લરની સાથે સાથે દાંડિયા કોચિંગ ક્લાસમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓની પ્રેક્ટિસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ત્યારે સુરતમાં એક પ્રી નવરાત્રિમાં ખેલૈયાઓ દાંડિયા સાથે નહીં પણ બેનરો સાથે ગરબે રમ્યા હતા। સુરતીઓ અનોખી રીતે પ્રી નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે। ખેલૈયાઓના હાથમાં દાંડિયા નહીં પરંતુ અવેરનેસના બેનરો જોવા મળ્યા હતા। ડ્રગ્સ અવેરનેસ માટે સુરતીઓનો અનોખો પ્રયાસ કરાયો છે। ખેલૈયાઓ દ્વારા ડ્રગ્સ અવેરનેસનો જે કાર્યક્રમ કર્યો તે બિરદાવવા લાયક છે। એક તરફ રાજ્યમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ત્યારે યુવાધનમાં ફેલાતા ડ્રગ્સના સેવનના દૂષણને દૂર કરવા રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસ ખૂબ ચિંતિત પણ છે। ત્યારે આ ડ્રગ્સના દૂષણને દૂર કરવા ઠેર ઠેર અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવે છે। સુરતમાં એક પ્રી નવરાત્રિમાં ખેલૈયાઓ દ્વારા પણ આ દૂષણ દૂર થાય તે માટે ડ્રગ્સ અવેરનેસના બેનરો લઈને ગરબા રમ્યા હતા। શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલા એક હોલમાં આ પ્રી નવરાત્રિનો કાર્યક્રમ યોજાયો હતો। સુરતના અમરોલી વિસ્તારમાં દુકાનદાર પર હુમલો કરી કાઉન્ટરમાંથી 18,000 રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયા હોવાની ઘટના બની હતી। ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક 2 આરોપીઓની ધરપકડ કરી હતી। સુરત શહેરમાં અવારનવાર લૂંટની ઘટના બની રહી છે, જાણે શહેર ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે। પોલીસની ખાખીના ડર વિના ફરી એકવાર લૂંટની ઘટના બની છે। આ ઘટના અમરોલી વિસ્તારમાં બની છે। અમરોલી વિસ્તારમાં દુકાન પર બીજા ગ્રાહક ઊભા હોય સિગારેટ આપવામાં થોડું મોડું થતાં ઉશ્કેરાયેલા બંને ઇસમોએ દુકાનદાર પર હુમલો કરી દીધો હતો। મહિલા ગ્રાહકોની હાજરીમાં જ અશ્લીલ ગાળો આપી હતી। એટલું જ નહીં, ગાળો આપવાની ના પાડતા અમિત નેપાળી અને અજ્જુ નવાબે દુકાનમાં ઘૂસી ઢીકપાટુનો માર માર્યો હતો અને દુકાન પર દાર રમેશ તૈલીને માથાના ભાગે કડું મારી દીધું હતું। ત્યારબાદ કાઉન્ટરમાં રાખેલા 18,000 રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। આ બનાવની જાણ રમેશ તૈલીએ અમરોલી પોલીસને કરી હતી। અમરોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। મોડી રાત સુધીમાં પોલીસે અમિત નેપાળી તેમજ અર્જુન નવાબને ઝડપી પાડ્યા હતા। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરનાર અનીશ ખાન નામના આરોપીની ધરપકડ કરી છે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને સુરત શહેર નશામુક્ત થાય તે માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને તેનું સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડીના જથ્થાનો સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો છે। સુરત શહેર બ્રાન્ચ પોલીસે મુંબઈના ગોવંડી ખાતેથી આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી મુંબઈમાં બેઠા બેઠા સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો હતો। અત્યાર સુધીમાં આરોપીએ સુરત શહેરમાં 51 लाख રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડ્યું હતું। नो ड्रग्स सूरत सिटी के अन्वय पर सूरत पुलिस लगातार ड्रग्स के के खिलाफ कार्यवाही कर रही है। सूरत पुलिस के हर पुलिस स्टेशन, हर ब्रांच ड्रग्स के खिलाफ एक मुहिम भी चला रहा है। इसमें सूरत शहर में कंटिन्यू जो ड्रग्स सप्लाई मुंबई से हो रहा है, ऐसा एक नाम बार बार आ रहा था, अनीस मामू। सूरत शहर के क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर SN परमार और की टीम के PSI महिला को ये नाम पूरा मिला था। अनीस मामू का पूरा नाम अनीश मामू अब्दुल वाहिद खान और ये शिवाजी नगर गोवंडी मुंबई का रहने वाला है। इस इन्फॉर्मेशन के आधार पर फर्दर उन्होंने डेवलप किया तो पता चला कि 5-6 महीने पहले इसका एक्सीडेंट हुआ है। दोनों पैरों पे अभी ठीक से चल नहीं पा रहा है। वो अपने कैरियर्स के थ्रू ट्रेन और बाई बस यहाँ माल भेज रहा है। इस बात इन्फॉर्मेशन पे परसों एक ऑपरेशन लेट नाइट मुंबई में हाथ धरा गया था और वहाँ से अनीश मामू को पकड़ा गया, उसको अरेस्ट करके यहाँ ला चुके हैं। अभी तक 4 ऑफेंस में अनीश मामू का नाम आ चुका है, जिसमें मई महीने में सलामतपुरा पुलिस स्टेशन में कोकीन जो पकड़ा गया था 200 ग्राम जैसा उसके पास से माल मिला था, वो सप्लाई इसने की थी। फिर राबिया और एक आदमी हो उसके साथ रेलवे स्टेशन पे पकड़ा गया था, उसमें 250 ग्राम जैसा माल मिला था। इसके बाद पाल में से 30 ग्राम
फिर रांदेर में 31 ग्राम, ऐसे 4 केसों में इसका नाम आया हुआ था। तो इसके काफ़ी पैरेलल सूरत में से अरेस्ट भी हो चुके हैं और इस केस की इन्वेस्टिगेशन चालू है। अनीस मामू को पकड़ने के लिए पुलिस को कितना मशक्कत करना पड़ा? पुलिस को अनीस मामू का नाम एड्रेस मिलने के बाद पुलिस को वहाँ ओला का ड्राइवर बन के 2 दिन तक पुलिस की टीम ने काम करने के बाद अनीस मामू को जो पैर में इंजरी थी वो आइडेंटिफाई करने में और बंदे को आइडेंटिफाई करने में लगे और उसके बाद उसको पकड़ा गया है। अनीस मामू के टच में और कितने ऐसे माफिया हैं? इन्वेस्टिगेशन चालू है तो अभी तो नहीं बता पाएंगे, लेकिन काफ़ी लोग पहले से रडार में और ये इसमें सर्वेलेंस रखे हुए हैं। सर, ये अनीस मामू का के पीछे मास्टरमाइंड कोई और है कि यही है? और सूरत में मेन सप्लायर अनीस मामू को गिन सकते हो कि आप यही समझ लो कि लास्ट 6 महीने में 4 बार इसका नाम अलग अलग ऑफेंस में आ चुका है। तो एक बड़ी सप्लाई चेन सूरत की कट हो गई। सर, ऐसा भी जानने में आया कि सोशल मीडिया के थ्रू सूरत पुलिस के ऊपर नजर रख रहा था, ऐसी कोई बात है? और नहीं, ये हमारे ध्यान में नहीं। सर, अनीस ये पेडलर के कांटेक्ट में कैसे है? और अनीस मामू यहाँ कपड़े का धंधा करता था सूरत में सलाबत एरिया में। तो काफ़ी लोगों के छोटे छोटे पैडलरों के ध्यान परिचय में आया हुआ, तो इन तरह से उसने सूरत में अपने कॉन्टेक्ट बढ़ाया है। ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન શુભારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ દ્વારા કરવામાં આવ્યો છે। આ ચિત્ર પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને પણ આવરી લેવામાં આવી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું। સુરતના સેટેલાઇટ સાયન્સ સેન્ટર ખાતે ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરાયો હતો। આ ચિત્ર પ્રદર્શન 3 દિવસ સુધી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વિશ્વ પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય પખવાડી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તેના ભાગરૂપ જે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા, તેમાંનો એક કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવન અને એમની વિવિધ જે સિદ્ધિઓ છે તેની ચિત્રવાળીનું એક પ્રદર્શનનું એક આયોજનનો નિર્ણય હતો। આજ રોજ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ચિત્રવાળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને આ પ્રદર્શનને આદરણીય કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સદર પ્રદર્શન 2 દિવસ માટે ખુલ્લું રહેશે। મારી સુરત શહેરની આમ જનતાને વિનંતી છે કે આપ આ ચિત્રાવલી અવશ્ય નિહાળો। સુરતના મૈદરપુરાની હદમાં મિનલ મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની છે। મોટા પાયે મોબાઈલ ચોરીની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સુરત શહેર સ્માર્ટ સિટી છે, અહીં ચોરો પણ સ્માર્ટ છે। પોલીસ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગે છે। મૈદરપુરાની હદમાં મિનલ મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની છે। મોટા પ્રમાણમાં મોબાઈલ ચોરી થયા હોવાની જાણ મૈદરપુરા પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતની મહિલા સાથે ખાનગી બસના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું। ફોન નંબર લઈને મેસેજ સહિતની વાતો કરી મહિલાને વિશ્વાસમાં લઈ લીધી હતી। બાદમાં મહિલા સાથે દુષ્કર્મ આચરી 7 વર્ષના સંતાનને મોતને ઘાટ ઉતારવાની ધમકીઓ આપી હતી, જેથી મહિલાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। ગત 14મી સપ્ટેમ્બરના રોજ મહિલા પોતાના બહેનના ઘરે જવા માટે સુરતથી ખાનગી બસમાં નીકળી હતી। ત્યારબાદ મહિલા બસમાંથી ઉતરી ત્યારે ડ્રાઈવરે મોબાઈલ નંબર મેળવી લીધો હતો। ટિકિટમાં લખેલો નંબર મેળવી લીધો હતો, તેને આધારે તે ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો। ત્યારબાદ રિટર્ન બુકિંગ એ જ બસમાં હતું। લાઠીથી 16મી તારીખે તે રોડ પરથી જ મારુતિનંદન બસમાં બેસી ગઈ હતી ને ત્યારબાદ રાત્રિના 2 વાગ્યાની આસપાસ ડ્રાઈવર બીજા ડ્રાઈવરને બસ આપી મહિલા જે સોફામાં હતી ત્યાં આવી ગયો હતો। મહિલા જે સોફામાં સૂતી હતી ત્યાં નજીકમાં તેનું બાળક હતું, તેને મારી નાખવાની ધમકી આપી પછી તેની સાથે કપડાં ફાડી મોં દબાવીને દુષ્કર્મ આચર્યું હતું। રાત્રિ દરમિયાન એક પછી એક એમ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં આખી રાત સોફામાં બેસી રહ્યો હતો, સાથે જ ધમકી આપતો હતો। બાદમાં તેણી ઘરે ગયા બાદ પણ પૂણા પોલીસમાં ગયા બાદ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર
પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 20 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વયે જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય, જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે. આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/9/2024ના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે.